વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા અંકિતા પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા બાદ પાર્ટીથી નારાજ થયેલા નયના પરમારે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા ત્રિપાંખીય જંગની શક્યતા ઊભી થઈ છે। નયના પરમાર લાંબા સમયથી ભાજપ સાથે સંકળાયેલા અને સનિષ્ઠ કાર્યકર તરીકે ઓળખાય છે। ટિકિટ ન મળતા તેમણે અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે, જેને કારણે સ્થાનિક રાજકીય સમીકરણોમાં નવી ચહલપહલ સર્જાઈ છે। આ મુદ્દે વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી ઋત્વિક પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું હતું કે નયનાબેન ભાજપના સનિષ્ઠ કાર્યકરો છે, પરંતુ દરેકને ટિકિટ આપવી શક્ય નથી। અમારા જિલ્લાના મોવડીઓ દ્વારા નયનાબેન પરમારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આગામી 2 દિવસમાં સુખદ નિવેડો આવી જશે તેવી આશા છે। ભાજપના નેતૃત્વ દ્વારા નયના પરમારને મનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે, જેથી મત વિભાજન ટાળી શકાય। જો તેઓ અપક્ષ તરીકે મેદાનમાં જળવાઈ રહે તો પોર બેઠક પર ત્રિપાંખીયો જંગ સર્જાઈ શકે છે, જે ચૂંટણીના પરિણામને અસરકારક બનાવી શકે છે। સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મતે આવનારા દિવસોમાં ભાજપના નેતાઓ દ્વારા લેવામાં આવતા નિર્ણયોને નયના પરમારનો અંતિમ અભિગમ આ બેઠકના રાજકીય સમીકરણોને નક્કી કરશે। જો આટલી બધી બેઠકો ઉપર જ્યારે ઉમેદવારી થતી હોય ત્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓની અપેક્ષા હોય છે, પરંતુ બેઠકો કરતા વધુ તો પાર્ટી ટિકિટો નથી આપી શકતી, એટલે કાર્યકર્તાના મનમાં ક્યાંક દુઃખ પણ થતું હોય છે। છેવટે કાર્યકર્તા એક લાગણીશીલ વ્યક્તિ છે, અમે એ લાગણીઓને સમજીએ છીએ, પરંતુ આ સંપૂર્ણ અમારો આંતરિક વિષય છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે વડીલોની મધ્યસ્થીથી નયનાબેન પણ અમારા સનિષ્ઠ કાર્યકર્તા છે, એટલે પાર્ટીએ જે કંઈ પણ નિર્ણય કર્યો છે તેનો તેઓ સ્વીકાર કરશે અને ફોર્મ પાછું ખેંચવાના અંતિમ દિવસ સુધી આ જે એક સમસ્યા છે એનું અમે સુખદ સમાધાન લાવશું। હું કહું છું ત્યાં સુધી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નયનાબેન અમારા વડીલોની મધ્યસ્થતાથી આ સમગ્ર જે સમસ્યા છે એનું સમાધાન લાવશે, એટલે કોઈ પગલાં લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે જ નહીં। પટેલ સાહેબ, આ જ રીતે અગાઉ પણ દિલ્હીમાં આ પ્રકારે વિવાદ ઉભો હતો।